નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો એક બાજુ જાહેરાત થઈ ગઈ છે વર્ષ 2024માં 5000 વર્ગ 3ની ભરતીઓ આવનાર છે, પરંતુ ક્વેશ્ચન એ છે કે આ 5000 ભરતીઓ, 5000 જે જગ્યાઓ છે તે કયા વિભાગમાં આવનાર છે, કઈ કઈ પોસ્ટ માટે આ જગ્યાઓ છે। દોસ્તો, આ વાતની પણ માહિતી તમને આજની આ વિડીયોમાં મળશે। તમે પણ જો વર્ગ 3 ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરી લેજો, જેથી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે। તો લોકસભા ચૂંટણી આવતા સરકાર એક્શનમાં આવી છે। 5000 નવી ભરતીઓ કરાશે, એ પણ વર્ગ 3ની એવી જાહેરાત કરી દીધી છે। આગામી વર્ષની અંદર લોકસભા ચૂંટણી યોજાનાર છે। વર્ગ 3ની 5000 જેટલી જગ્યાઓ આવશે। ઉત્સાહમાં ગુજરાત સરકારે આવીને કહી દીધું છે। નવા વર્ષમાં સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારોને લાંબા સમયથી પેન્ડિંગ ભરતીની જાહેરાતમાં રાહત થઈ શકે છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉત્તરાયણ પૂર્વે જ વર્ગ 3ના 5000 કર્મચારીની ભરતીની જાહેરાત કરવામાં આવશે, જેની અંદર સમાવેશ થશે ક્લર્કનો, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર, સંશોધન અધિકારી વગેરે, જેમાં મોટી સંખ્યામાં જગ્યા હોવાથી સેંકડો ઉમેદવારોને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવવાની તક પણ મળશે। ઉલ્લેખનીય છે કે સરકારમાં અનેક જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે અને તેના કારણે સરકારી કામકાજને પણ અસર પડી રહી છે, જેથી નવી ભરતી અનિવાર્ય છે। તાજેતરમાં મુખ્ય સચિવ રાજકુમારે સરકારમાં 50%થી વધુ જગ્યાઓ કેટલાક વિભાગમાં ખાલી હોવાથી આગામી વર્ષે ભરતી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે। આ ઉપરાંત ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી છે, જેની અંદર 4.18 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે। તો આ પરીક્ષાની તારીખ પણ જાહેરાત કરી દેવામાં આવી છે। 8 ફેબ્રુઆરીના રોજ આ ભરતી પરીક્ષા પણ લેવાશે 11 અલગ અલગ સેન્ટરો પર। હવે દોસ્તો, ક્વેશ્ચન હતો કે કયા કયા વિભાગમાં કયા પોસ્ટ માટે કેટલી વેકેન્સીઓ છે, તો તેની તરફ એક નજર કરીશું। જુનિયર ક્લર્ક માટે 2500 જગ્યાઓ છે, સિનિયર ક્લર્ક માટે 550 જગ્યાઓ છે, કલેક્ટર કચેરી ક્લર્ક માટે 600 જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટ માટે 200 જગ્યાઓ છે, હેડ ક્લર્ક માટે 150, સંશોધન અધિકારી માટે 100, સબ રજિસ્ટ્રાર માટે 100, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 160, પુરવઠા આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે 370 જગ્યાઓ છે, એટીડીઓ માટે 60 જગ્યાઓ છે, આંકડા મદદનીશ માટે 90 જગ્યાઓ છે અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 9 જગ્યાઓ છે। તેમ થઈને 5000 જગ્યાઓ પર હવે આવનારા વર્ષની અંદર ભરતીઓ કરાશે। તો ઉમેદવારો તૈયારી ખાસ કરી, ગમે ત્યારે ભરતી આવી પણ શકે છે। તો જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય, વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરે। ફરીવાર મળીશું એક નવી વિડીયોની અંદર। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર દોસ્તો, જય હિન્દ।